કહેવાય છે કે ઘર કા ભેદી લંકા ઢાય કંઈક આવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે। અહીંના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડરને ત્યાં થયેલી લૂંટના કેસમાં ઘરગાટીએ જ લૂંટની ટીપ આપી હોવાનું ખુલાસો થયો છે। પોલીસે આરોપી ઘરગાટી પકડી પાડ્યો છે, જ્યારે કે બીજા 4 આરોપીની શોધખોળ થઈ રહી છે। અહીંના સિંધુ ભવન રોડ પર આવેલા બંગલામાં બિલ્ડર તેમના પરિવાર સાથે સૂતા હતા। તેમના ઘરમાં 4 બુકાની થયેલી લૂંટારુઓ ઘૂસી ગયા હતા। લૂંટારુઓએ બિલ્ડરના ગળે છરી મૂકીને ધમકાવી લૂંટ મચાવ્યા બાદ મૂઢમાર માર્યો। આરોપીઓએ ઘરમાંથી 1.25 લાખની રોકડ અને દાગીનાની લૂંટ મચાવી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ લૂંટનો મુખ્ય સૂત્રધાર અન્ય કોઈ નહીં પરંતુ ફરિયાદીના ઘરે ઘરગાટી તરીકે કામ કરતો શખ્સ જ હતો। તો આરોપી રાહુલ છેલ્લા 6 વર્ષોથી અમદાવાદમાં વસવાટ કરે છે। અલગ અલગ ઠેકાણાઓ પર ઘરગાટીનું કામકાજ કરતો હતો। છેલ્લા 4 મહિનાથી સિંધુ ભવન રોડ પર આવેલા બિલ્ડરના મકાનમાં તે ઘરગાટી તરીકે કામ કરતો હતો। રાહુલે રૂપિયાની લાલચમાં આવીને પોતાના સાળા રાકેશ અને અન્ય 3 મિત્રોને લૂંટ કરવા માટે ટીપ આપી બોલાવ્યા હતા। લૂંટના આગલા દિવસે એટલે કે 13મી ડિસેમ્બરે રાહુલ પત્ની સાથે ખરીદી કરવા જવાનું બહાનું કરીને ઘર છોડી જતો રહ્યો હતો। આથી તેના પર કોઈને શંકા ન પડે, ત્યાર પછી પાછળથી આરોપીઓએ લૂંટ મચાવી હતી। આમાં હકીકત એવી છે કે જે આરોપીઓ છે એને પૈસાની જરૂર હતી અને જે ઘરઘાટી છે એને રાકેશ ઘટુલાલ કરીને છે એનો કૌટુંબિક સાળો થતો હોય, જેથી એને ટિપ્સ આપેલી અને એવું નક્કી કરવામાં આવેલું કે જ્યારે અમે ઘર છોડીને જતા રહીએ પછી 15 દિવસ પછી તારે જે ચોરી કરવી હોય એ કરવી। પરંતુ આ લોકો 13 તારીખે ઘરઘાટીને એની પત્ની જતા રહ્યા બાદ 14 તારીખે રાત્રે 2 વાગે આરોપીઓ ઘર તોડીને અંદર પ્રવેશેલા અને અમે આ લૂંટ કરેલી હતી। આ કામે જે ટિપ્સ આપનાર છે એ રાહુલ રૂપલાલ કરીને છે, એની પોલીસે ધરપકડ કરી છે।